મિત્રો, ઓમ નમઃ શિવાય. આપણે પ્રારબ્ધ અને પુરુષાર્થ વિશે જોઈ રહ્યા છીએ. આપણે સમજ્યા કે પ્રારબ્ધ કોને કહેવાય. ફરીથી કહું છું કે પ્રારબ્ધ એટલે જે અતિ તીવ્ર ભયંકર વાસનાથી આપણે જે કર્મ કરેલું છે તે પ્રારબ્ધ બને છે, જે આપણે કોઈ પણ સમયે ગમે તે સંજોગો અને પરિસ્થિતિ આવે તો પણ ભોગવવું જ પડે છે. અને તે એ વખતે ગમે તેવા સંજોગો અને પરિસ્થિતિ ઊભા કરી શકે છે. જો વાસના સારી હોય તો એ સારું ફળ આપે છે, અને ના હોય તો એ બરાબર ફળ આપતી નથી. જેમ કે આપણે એમ કહીએ છીએ કે આ તો હું કરીશ જ, આ કરીશ જ, આ હું કરીને જ રહીશ, તો આ જે છે આપણી વાસના છે અને એ પ્રારબ્ધ બને છે, અને આપણે કોઈને કરવા નથી દેતા. આને તો હું કહીને જ રહીશ, પછી મારું જે થવાનું હોય તે થાય, આ પણ વાસના છે. આટલું તો મારે જોઈએ જ છે, હું કોઈ પણ રીતે પ્રાપ્ત કરીને રહીશ, તો આ છે વાસના. આને તો હું સીધા જ કરી નાખીશ. એટલે એને પણ ખબર પડે જ કે અમે સમજીએ છીએ, તો આ છે વાસના. તો આ જે વાસના જે છે અને આપણે જે કર્મ કરીએ છીએ તે પ્રારબ્ધ બને છે. હવે એમાં આપણે જે છેલ્લે જોયેલું, હવે પુરુષાર્થ જે છે તે પુરુષાર્થ એટલે આપણે જે પ્રયત્ન કરીએ તે. હવે પ્રારબ્ધમાં આપણે જે નક્કી કરીએ છીએ કે આ તો હું કરીને જ રહીશ, એમાં પુરુષાર્થ એટલે પ્રયત્ન તો કરીએ જ છે આપણે આપણી રીતનો, જે આપણને લાગે છે એ રીતે. અને એમને પણ દરેક વ્યક્તિ સતત પુરુષાર્થ તો કરે જ છે. તો છેલ્લે જે જોયેલું કે પુરુષાર્થપૂર્વક પ્રથમ વિવેક આદિ સાધનોનું સંપાદન કરવું, અને જેઓમાં આત્મજ્ઞાન રૂપી ઉત્તમ અર્થ છે એવા શાસ્ત્રોનો વિચાર કરવો. એટલે વિવેક બુદ્ધિ અવશ્ય હોવી જોઈએ કે શું સત્ય છે ને શું અસત્ય છે, કેમ છે ને કઈ રીતે છે, શું નિત્ય છે ને અનિત્ય છે, શું સ્થિર છે અને શું અસ્થિર છે. આનું નામ છે જે વિશેષ રીતે છૂટા પાડે એને વિવેક બુદ્ધિ કહેવામાં આવે છે, જે હોવી જ જોઈએ. તો આવા જે વિવેક બુદ્ધિ આપનાર જે શાસ્ત્રો છે એનો આપણે અભ્યાસ કરવો જોઈએ, જેમાં આત્મજ્ઞાન રૂપી અર્થ રહેલો છે. એમાં આત્મજ્ઞાન કહેવામાં સમજાવવામાં આવેલું હોય છે, અને એના અંગે વિચાર કરવો જોઈએ. આ શ્લોક આપણે જોયેલો. હવે આપણે આગળ જોઈએ કે જે મૂળ લોકો શાસ્ત્ર પ્રમાણે શ્રવણ મનન આદિ દ્વારા પરમાર્થ આત્મતત્વનો ચિત્તમાં વિચાર કરતા નથી, અને તે વિચારથી આત્મતત્વરૂપ પરમ પુરુષાર્થનું સંપાદન કરતા નથી, પણ વિષય સંબંધી સુખો ભોગવવાની જ ઈચ્છા રાખે છે, તેમને ધિક્કાર હો. શું કહ્યું? જે મૂળ લોકો શાસ્ત્ર પ્રમાણે શ્રવણ મનન આદિ દ્વારા પરમાર્થરૂપ આત્મતત્વનો ચિત્તમાં વિચાર કરતા નથી. આ તો સમજાયું છે કે જે લોકો શ્રવણ મનનનો જે વિચાર કરતા નથી, અને તે વિચારથી આત્મતત્વ રૂપ પરમ પુરુષાર્થનું સંપાદન કરતા નથી, અને કેવળ વિષય સંબંધી સુખ ભોગવવાની જ ઈચ્છા રાખે છે, જેઓને કેવળ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધમાં જ રસ પડે છે, અને એમાં જ જેઓને જે મજા આવે છે એમને ધિક્કાર છે એમ કહેવામાં આવે છે. કારણ કે એમને ખબર જ નથી કે આ શ્રવણ મનન જે છે, શ્રવણ મનન અને નિધિધ્યાસન જે છે એનું જ્યારે આપણે ચિત્તમાં એના દ્વારા જે આપણને બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થાય છે, અને એનું જે ચિત્તમાં આપણે સતત ચિંતન કરીએ તો આપણને ખ્યાલ આવે છે કે ખરેખરું સુખ શેમાં રહેલું છે. સુખનો અર્થ જાણીએ છીએ. સુ એટલે સ્વસ્થ, અને ખ એટલે ઇન્દ્રિયો, કે જ્યાં સ્વસ્થ ઇન્દ્રિયો છે, જ્યાં નથી કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર
નથી, ષડ રીપુ નથી, દ્વૈત ભાવ નથી, રાગ દ્વેષ ઘણા અણગમા નથી, જ્યાં નથી અદેખાઈ ઈર્ષા, જ્યાં નથી ભય ચિંતા શોક, તો આ કંઈ જ જ્યાં ના હોય જેનામાં એની ઇન્દ્રિયો સ્વસ્થ હોય છે અને તે ખરા અર્થમાં સુખ ભોગવે છે. તો એ કોણ ભોગવી શકે? કે જેને શ્રવણ મનન અને નિધિધ્યાસન કરેલું હોય તે, જેને ખરા અર્થમાં સત્સંગ કર્યો હોય, જે ખરા અર્થમાં સત્ય શું છે અને કેમ છે ને કઈ રીતે છે એ જે સમજવાનો પ્રયત્ન કરે છે, પહેલાં જાણવાનો કરે છે, પછી પોતે સમજવાનો પ્રયત્ન કરે છે, અનુભવવાનો પ્રયત્ન કરે છે, આચરણમાં મૂકવાનો પ્રયત્ન કરે છે, એવી વ્યક્તિ જ સુખને પામી શકે છે. બાકી બીજા બધાને તો કેવળ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધમાં જ રસ હોય છે કે આજે આ ખાવાની ઈચ્છા થઈ, ખૂબ મજા આવી, ખાઈ લીધું, ચલો મજા આવી ગઈ એમ. આજે આ સાંભળવાની ઈચ્છા થઈ, ચલો આપણે સાંભળવા ગયા, મજા આવી ગઈ. આજે આ પિક્ચર જોવાની ઈચ્છા થઈ, જોઈ આવ્યા, મજા આવી ગઈ. પછી મજા તો આવે છે, ક્ષણિક ત્યાં સુખ છે, પણ પછી ત્યાં શાશ્વત નથી. તો એ લોકોને આ ખબર નથી પડતી. આગળ જઈએ. ભારે પ્રયત્ન કરવા છતાં પણ જેમ પથરામાંથી તેલ નીકળે નહીં, તેમ યત્ન કરવા છતાં પણ વિષયોમાંથી સુખ મળતું જ નથી. માટે વિષયો માટે નિષ્ફળ પુરુષાર્થ કરવો નહીં. સત્પુરુષોએ વિષયોને સારું પુરુષાર્થ કરવાની ઈચ્છા ક્યારેય રાખી નથી. શું કહ્યું? કે ભારે પ્રયત્ન કરતાં પણ પથરામાંથી જેમ તેલ નથી નીકળતું, એમ વિષયોમાંથી સુખ પ્રાપ્ત થતું નથી. જેમ આજે ખાધું સવારના, તો પછી એ વસ્તુ સાંજના જમવી નહીં ગમે. જે વસ્તુ આપણે એક વખત જોઈ હોય તો બીજી વખત જોવી નહીં ગમે. જે જગ્યાએ એક વખત જઈ આવ્યા હોઈશું, મજા આવી હશે, ત્યાં બીજી વખત જવું નહીં ગમે. તો સત્પુરુષોએ આ જોયું છે, અનુભવ્યું છે કે વિષયોમાં ગમે તેટલો તમે સુખ મેળવવાનો પ્રયત્ન કરશો, પણ એ પુરુષાર્થ ગમે તેટલો કરશો, પણ એમાંથી સુખ ક્યારે પણ મળવાનું નથી. અને આથી જે લોકો સત્પુરુષો છે એ લોકો વિષયોને સારું ક્યારે પણ એને વિષય સુખ માટે ક્યારે પણ તે લોકો ઈચ્છા કરતા નથી. આગળ, જેમ ઘડો અને વસ્ત્ર આદિ બનાવતા પહેલાં મનમાં તેનું માપ ધારી લઈને યોગ્ય સાધનો ગોઠવી લેવામાં આવે છે, તેમ પરમ પુરુષાર્થનું પણ માપ ધારી લઈને તેને સારું શ્રવણ મનન નિધિધ્યાસન આદિ યોગ્ય સાધનોને ગોઠવવા જોઈએ. જેમ દરજી પાસે આપણે જઈએ તો આપણું માપ લે અને કહે કે આટલા મીટર કાપડ તો જોઈશે, જુએ કેટલા મીટર કાપડ છે અને માપ પ્રમાણે તે બરાબર સીવે છે. એમ પરમ પુરુષાર્થનું પણ આપણે કે દરેક વ્યક્તિ પોતે જાણે છે અને ના જાણે તો એને આત્મનિરીક્ષણ કરીને પણ જુએ છે કે પોતે કેવા છે, પોતાનો સ્વભાવ કેવો છે. એટલે એને કે આ કેટલું શ્રવણ મનન અને નિધિધ્યાસન જરૂરી છે, આ એ જુએ છે અને પછી એનો યોગ્ય ઉપયોગ કરે છે. આગળ, આત્મતત્વ પામવા માટેનો પુરુષાર્થ સારા શાસ્ત્રો, સત્સંગ અને સદાચારથી જ સફળ થાય છે. શું કહ્યું? આત્મતત્વ જો પ્રાપ્ત કરવું હોય તો ઉત્તમ શાસ્ત્રોનું શ્રવણ કરવું જોઈએ, સત્સંગ હોવો જોઈએ અને સદાચાર, આપણું આચરણ ઉત્તમ હોવું જોઈએ, તો જ એ સફળ થાય છે. આ નિયમ છે, એ વિના તે સફળ થતા નથી. પુરુષાર્થનું એ જ સ્વરૂપ છે, માટે એ પ્રમાણે ચાલવામાં આવે તો માણસ કદી પણ પોતાના પ્રયત્નમાં નિષ્ફળ જતો નથી. જ્યારે આપણે ઉત્તમ શાસ્ત્રોનું શ્રવણ કરીએ, સત્સંગ કરીએ અને સદાચારથી, ઉત્તમ આચરણથી આપણે એ બધું જ પ્રયત્નપૂર્વક, એ ઉત્તમ આચરણપૂર્વક આપણે બધા જ કર્મ કરીએ, પુરુષાર્થ કરીએ, તો એ સફળ થાય જ છે, બાકી એ સફળ થતા નથી. આગળ, દીનતા અને દરિદ્રતા આદિથી પીડાયેલા અનેક મનુષ્યોએ પણ પુરુષાર્થથી જ શુભ ફળ પ્રાપ્ત કરેલું છે. દીનતા એટલે જે આ ગરીબાઈ છે, દીનતા
એટલે ગરીબાઈ દરેક રીતની હોય છે. માણસ પૈસાથી પણ ગરીબ હોય, માનસિક રીતે પણ ગરીબ હોય. તો દીનતા અને દરિદ્રતા બંને બહારથી પણ હોય અને માનસિક રીતે પણ હોય. તો એનાથી જે મનુષ્ય પીડાય છે એ ઉત્તમ પુરુષાર્થથી જ એને શુભ ફળ, એટલે કે આ સત્સંગ, ઉત્તમ શાસ્ત્રોનું શ્રવણ અને સદાચારથી જ એને પ્રાપ્ત થાય છે. આગળ, પ્રયત્નપૂર્વક શાસ્ત્રનો અને સત્સંગ આદિ ગુણોનો અભ્યાસ કર્યો હોય તો તે પુરુષાર્થથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. આમ પ્રત્યક્ષ જોયું હોય, અનુભવ્યું હોય અને સાંભળ્યું હોય છતાં પણ જે કુબુદ્ધિ લોકો એ સઘળું દૈવથી જ કરવામાં આવ્યું છે અને તેનું ફળ દૈવે જ આપેલું છે એમ માને છે, તેઓ માર્યા ગયેલા સમજવા. આટલું આપણે જોઈએ છીએ કે કોઈ પણ વસ્તુ ઉત્તમ પુરુષાર્થ સિવાય ઉત્તમ ફળ એનું પ્રાપ્ત થતું નથી. છતાં પણ આટલું આપણે જોયું હોય, સાંભળ્યું હોય, અનુભવ્યું હોય, છતાં જેનામાં બુદ્ધિ નથી એવા લોકો એવું બોલ્યા કરે કે મારું નસીબ જ આવું છે, હવે હું શું કરું? આ બધું નસીબમાં આવું એવું છે કે મને આવું જ વારંવાર પ્રાપ્ત થાય છે. આવા લોકોને જીવતા મરેલા સમજવા. આગળ, જગતમાં જો આળસરૂપ અનર્થ ના હોય તો કયો મનુષ્ય ધનવાળો અને પંડિત ન થાય? સમુદ્રના સુધીની આ પૃથ્વીમાં આળસને લીધે જ ઘણા માણસો નિર્ધન અને પશુ જેવા રહેલા છે. માણસનામાં જો આળસ આવી જાય તો એને પૈસો પણ પ્રાપ્ત થતો નથી, કારણ કે પૈસો કમાવા માટે પણ પુરુષાર્થ તો કરવો જ પડે છે. અને પંડિતાઈ છે એમાંય તમારે સતત વાંચન પણ કરવું પડે છે, એના અર્થ પણ સમજવા પડે છે, તો જ આપણે કોઈને સમજાવી શકીએ. તો જે લોકો આ કરતા જ નથી, પુરુષાર્થ આવો, અને કેવળ આળસ જ એમનામાં હોય છે અને એમ જ કયા કરે કે મારું નસીબ જ આવું છે, તો આવા લોકોને નિર્ધન અને પશુ જેવા સમજવા. આગળ, નિરંતર કરવામાં આવતી રમતોને લીધે ચપળતા ભરેલી બાલ્યાવસ્થા ચાલી જાય છે. પછી શરીરમાં યોગ્ય શક્તિથી શોભી રહેલી યુવાની આવે. ત્યારથી માંડીને માણસે સત્સંગ કરીને શાસ્ત્રોના પદોમાં તથા અર્થમાં વ્યુત્પન્ન થઈને શાથી હાનિ થાય છે અને શાથી લાભ થાય છે એવા વિચારો સતત કરવા જોઈએ. શું કહ્યું? નિરંતર કરવામાં આવેલી રમતોને લીધે બાલ્યાવસ્થામાં તો આપણને ખબર હોતી નથી, આપણે રમ્યા કરીએ, અહીં જઈએ, આને ઘરે જઈએ, તોફાન મસ્તી કરીએ, તો એમ કરતાં બાલ્યાવસ્થા તો જતી રહે છે. પરંતુ જ્યારે યુવાની આવે, જ્યારે આપણામાં તાકાત હોય છે, ત્યારે યુવાનીમાં આપણે યુવાનીની તાકાત શેમાં આપણે વાપરીએ છીએ? તો એમાં કહ્યું છે કે સત્સંગમાં વાપરો, ઉત્તમ શાસ્ત્રોમાં એના શાસ્ત્રોનું વાંચન કરવામાં વાપરો, એનો અર્થ સમજવામાં વાપરો. પછી એમાં જે અર્થમાં જે કહેવામાં આવ્યું છે કે આ કરવા જેવું છે ને આ કરવા જેવું નથી, એટલે કે શાથી હાનિ થાય છે અને શાથી લાભ થાય છે, જે કહેવામાં આવ્યું છે એનો વિચાર કરીને પછી જ આપણે પુરુષાર્થ કરવો જોઈએ. તો પછી આપણને દરેક કર્મનું ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે. અને આવી વ્યક્તિ પ્રામાણિક અને વફાદાર રીતે કર્મ કરે છે અને પછી બધું જ ઈશ્વરને અર્પણ કરે છે, કારણ કે એને ખબર છે કે મારી મતિ તો કર્મ કરતી વખતે શુદ્ધ જ હતી, ક્યારે પણ મારામાં રાગ દ્વેષ એટલે કે દ્વૈત ભાવ કે ષડરૂપો હતા નહીં. જ્યારે મને જે યોગ્ય લાગ્યું છે મેં કર્યું છે અને ઈશ્વરને હવે જે ફળ આપવું હોય આપે, એટલે એને કોઈ કર્મનું બંધન પણ મિત્રો થતું નથી. આથી હાનિ થાય છે કે શાથી લાભ થાય છે, આ એને ખ્યાલ આવી જાય છે કે મને આમાં શું પ્રાપ્ત થશે ને શું નહીં થાય, અને પછી તે પુરુષાર્થ કરે છે. તો આ પ્રારબ્ધ અને પુરુષાર્થ માટેનું જે આખું જ પ્રકરણ હતું યોગ વશિષ્ઠ મહારામાયણમાં, કે પુરુષાર્થ જ અગત્યનો છે. ગમે તેટલું પ્રારબ્ધ હોય પણ ઉત્તમ પુરુષાર્થથી આપણે પ્રારબ્ધનો પણ નાશ ધીમે ધીમે કરીને કરી શકીએ છીએ, અને પ્રારબ્ધ જે ફળ આપવા માટે તૈયાર થયું હોય એને પણ આપણે દૂર કરી શકીએ છીએ એમ કહેવામાં આવેલું છે. તો આપણે મિત્રો
અહીંયા આગળ આ પૂરું થાય છે. અહીં સુધી રાખીએ. ઓમ નમઃ શિવાય.